આ બધું જ થઈ રહ્યું છે ત્યારે આદર્શ રીતે જે રીતે ઝાલમુરી બંગાળની ચૂંટણી વખતે દેશનું સૌથી ચર્ચાસ્પદ વિષય હતો એ રીતે આજે મેલોડી સૌથી ચર્ચાસ્પદ કે વિવાદાસ્પદ વિષય રહેવો જોઈતો હતો, પણ ઇન્સ્ટાગ્રામની દુનિયા કશુંક અલગ બતાવી રહી હતી. ટ્વિટર પર જે રીતે મેલોડી ચર્ચામાં હતી, બાકીના માધ્યમોમાં મેલોડી વિશે ચર્ચા થઈ રહી હતી. ભારતીય જનતા પાર્ટી સંબંધિત અને સંલગ્ન માધ્યમો વારંવાર મેલોડી વિશે વાત કરી રહ્યા હતા ત્યારે દેશમાં એક નાનું બનેલું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ કે જે ગઈકાલે રાત્રે હું એ અપડેટ સાથે સૂઈ ગઈ કે શું થઈ રહ્યું છે દેશમાં, ત્યારે ખબર પડી કે એક કોકરોચ જનતા પાર્ટી બની છે જેના અચાનક જ 2 દિવસમાં 1.5 મિલિયન ફોલોવર એટલે કે 15 લાખ જેટલા લોકો ઇન્સ્ટાગ્રામ પર એમની સાથે જોડાયા છે. સવારે જાગ્યા તો ખબર પડી 2.5 મિલિયન છે, પછી ખબર પડી 3 મિલિયન, 4 મિલિયન. હું આ રેકોર્ડ કરી રહી છું ત્યાં સુધીમાં 5.5 મિલિયન ફોલોવર સાથે આખા દેશમાં કોઈ એક રાજકીય ચળવળ અચાનક જ આટલું મોટું સ્વરૂપ લઈ લે અને પછી 55 લાખ જેટલા લોકો 3-4 દિવસમાં કોઈની સાથે જોડાઈ જાય, એ પોતાની અંદર બહુ જ મહત્વની ઘટના છે. કોકરોચ જનતા પાર્ટી શું છે? અભિજીત નામના એક વ્યક્તિને બાકીના 2 સાથીઓ એમણે શરૂ કરેલો એક રાજકીય પક્ષની જેમ રાજકીય મુવમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, કોઈ પોલિટિકલ પાર્ટી નથી. આક્રોશ શું છે, મૂળ મુદ્દો શું છે, કોકરોચ નામ શું કામ આપવામાં આવ્યું? દેશમાં બહુ બધી અલગ અલગ પ્રકારની પાર્ટી છે. જમ્મુ કાશ્મીરમાં પેન્થર પાર્ટી છે, ઉત્તર પ્રદેશમાં હાથીનું સિમ્બોલ છે. દેશના અલગ અલગ ખૂણામાં અલગ અલગ પ્રાણીઓના નામ, જંતુઓના નામ સાથે જોડાયેલા કોઈને કોઈ એના અસ્તિત્વ મળશે. કોકરોચ નામ એટલે કેમ કે દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંત પોતાના એક ચુકાદા દરમિયાન, એક સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા બોલ્યા હતા, દેશના બેરોજગારને એમણે કોકરોચ સાથે સરખાવ્યો હતો. એના પછી એમણે સ્પષ્ટતા આપીને એમનું કહેવું હતું કે ફેક ડિગ્રીવાળા બેરોજગારની વાત કરી રહ્યા હતા, પણ એમણે આરટીઆઈ એક્ટિવિસ્ટ, દેશના યુવાન, એમને એકવાર કોકરોચ સાથે સરખાવ્યા. એ પ્રકારની વાતો સામે આવીને એના પછી કોઈ સ્પષ્ટીકરણ કશું જ કામે ન લાગ્યું. સીજેઆઈની એક ટિપ્પણી, જેનઝીએ કહ્યું કે અમે આળસુ છીએ, અમે સતત સોશિયલ મીડિયા જોઈ રહ્યા છીએ, અમને તમે કોકરોચ કહી રહ્યા છો, પણ તમારી પાસે એ વાતનો જવાબ છે કે આ કોકરોચ જ્યાં પેદા થયા એ ગટર આ દેશને કોણે બનાવ્યો? આ સવાલની સાથે શરૂ થઈ ગયું એક ઓર્ગેનાઇઝેશન જેને નામ આપવામાં આવ્યું કોકરોચ જનતા પાર્ટી. કોકરોચ જનતા પાર્ટીના અત્યાર સુધીમાં 55 લાખ જેટલા સબસ્ક્રાઇબર્સ ઇન્સ્ટાગ્રામ પર થઈ ગયા છે. એમના ફાઉન્ડર અભિજીતે જે દાવો કર્યો એ પ્રમાણે 2 લાખ કરતાં વધારે લોકો એમની વેબસાઇટ પર જઈને એમની સાથે વોલન્ટિયર તરીકે, કાર્યકર્તા તરીકે જોડાઈ ગયા છે. એમનો ઉદ્દેશ્ય 4 થી 5 લાઇનનો એમનો ક્લિયર એજન્ડા છે. એમના નિશાના પર દેશનું ગોદી મીડિયા અને દેશની ન્યાય પ્રણાલી છે, દેશના કોર્પોરેટ જગતનો મીડિયા પરનો કંટ્રોલ છે. વિમેન રિઝર્વેશન 50% હોવું જોઈએ, 50% મંત્રીઓ પણ મહિલાઓ હોવી જોઈએ. દેશના યુવાનોને લઈને એવું કહ્યું છે કે કોની એલિજિબિલિટી, તમે તમારી લાયકાત શું, કેવી રીતે જોડાયેલા હોઈ શકો, તો તમારો અવાજ બુલંદ હોવો જોઈએ, સરળ ભાષામાં, આળસુ હોવા જોઈએ, ક્રોનિક સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ, સતત સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા હોવા જોઈએ. કટાક્ષ કરવામાં આવ્યા છે, આ વ્યંગ્ય છે. કટાક્ષ કરતાં કરતાં શરૂ થયેલું એક ઓર્ગેનાઇઝેશન સોશિયલ મીડિયાની એક ચળવળ બની જાય અને એ ચળવળમાં 55 લાખ જેટલા લોકો જોડાઈ જાય તો શું આ બાકીના દેશો જેવું જેનઝી આંદોલન છે? એનો ફાઉન્ડર્સ પોતે જવાબ આપતા કહી રહ્યા છે કે આને નેપાળ કે બીજા કોઈ દેશની ક્રાંતિ સાથે સરખાવવું એટલા માટે મૂર્ખતા ભર્યું હશે અને આ ભારતીય જેનઝીનું અપમાન હશે, કેમ કે ભારતીય જેનઝી એ પ્રકારની હિંસામાં ભરોસો નથી રાખતા. અને એટલે એ વાત બહુ સ્પષ્ટ અને સ્વાભાવિક છે કે હવે ભારતમાં એક સાથે હજારો યુવાનો રસ્તા પર ઉતરશે અને કોઈ તોફાન કરશે કે ક્રાંતિના નામે રસ્તા પર ઉતરી જશે, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ નથી થવાનું. એમના ઉદ્દેશ્યો બહુ સ્પષ્ટ છે. માત્ર કટાક્ષ અને વ્યંગની જેમ શરૂ થયેલી આ વાત, શું આ માત્ર ટ્રેન્ડ છે? તો એનો જવાબ આવનારા 2-3 દિવસમાં ખબર પડશે, કેમ કે ટ્રેન્ડ હોય તો એ આવતીકાલે સાંજ સુધીમાં કે બીજા 1-2 દિવસમાં એ સાવ ઓસરીને ધીમો થઈ જશે. એવું હોઈ શકે કે આ એનો પીક ટાઈમ હોય, આજના દિવસે સૌથી વધારે ચર્ચામાં રહેવાના હોય, કાલે કદાચ એનું અસ્તિત્વ પણ ન રહે. પણ જો આ ટ્રેન્ડ નહીં હોય અને ચળવળ હશે તો એનો મતલબ એ સતત ચાલુ રહેશે, યુવાનો એની સાથે જોડાતા રહેશે. આનું શું કોઈ રાજકીય પાર્ટી સાથે કનેક્શન છે? અભિજીતનો ભૂતકાળ જોતા, એના ફાઉન્ડરનો ભૂતકાળ જોતા, અરવિંદ કેજરીવાલના છેલ્લા કેટલાય સમયથી આવતા જેનઝીને લઈને આવેલા નિવેદનોને જોતા એ વાત સ્પષ્ટ છે. એવું લાગી રહ્યું છે કે જેમ 2012માં અન્ના આંદોલનની જેમ એક આખો માહોલ શરૂ કરવાનો પ્રયત્ન કરાયો, દેશમાં ચારે બાજુ માણસો કેટલા ત્રસ્ત છે એ પ્રકારનું રિયલાઇઝેશન એમને કરાવવામાં આવ્યું, કેમ કે સુરક્ષા પણ સ્ટેટ ઓફ માઇન્ડ છે.
હું કેટલી સુરક્ષિત છું થી વધારે મહત્વનું છે હું કેટલું સુરક્ષિત મને મહેસૂસ કરી રહી છું. એટલે એ સુરક્ષા ફીલ થવી વધારે મહત્વની છે. બાકી કોઈ વ્યક્તિ કોઈ પણ સંજોગોમાં સુરક્ષિત નથી, પણ મને એવું લાગે છે કે આ જે તે સરકારોના કારણે અથવા વ્યવસ્થાના કારણે હું સુરક્ષિત છું. તો ભ્રષ્ટાચાર એટલો બધો ચિરંજીવ આયુષ્ય લઈને આવેલું આ શબ્દ છે કે એ પહેલાંય હતો, આજે છે ને કાલે કદાચ રહેવાનો છે. પણ મને ભ્રષ્ટાચારનું અસ્તિત્વ મહેસૂસ થવું અને મને એવું લાગવું કે કરપ્શન નથી અથવા ઓછું થઈ રહ્યું છે, આ મારી મહેસૂસ થવાની જે પ્રક્રિયા છે એનો બહુ જ મહત્વનો ભાગનો હિસ્સો રહેતો હોય છે. ને એટલે જ કોકરોચ જનતા પાર્ટી જેનઝીના માધ્યમથી દેશમાં એ મહેસૂસ કરાવવા માંગે છે કે દેશમાં સિસ્ટમ સડી ગઈ છે, એને સાફ કરવાની જરૂર છે ને એના માટે કોકરોચ આવ્યા છે. દિલ્હીમાં યમુના નદી સાફ કરતા યુવાનો દેખાયા, વોલન્ટિયર્સ હતા, એમણે કોકરોચનો કોસ્ચ્યુમ પહેર્યો હતો. હું પણ કોકરોચ, હું કોકરોચ, મેં ભી કોકરોચ, એ રીતે વંદાની પ્રતિકૃતિ લઈને યમુના નદી સાફ કરતા દેખાયા. રાજકીય સંદેશ બહુ સ્પષ્ટ છે. વિપક્ષ તરફનો ઝુકાવ છે, સત્તાની સામે છે. કોઈ પણ રાજકીય ચળવળ સત્તાની સામે જ હોય છે. એનું સીધું પોલિટિકલ પાર્ટી સાથે કોઈ જોડાણ છે કે ખબર નહીં, પણ ભૂતકાળમાં આમ આદમી પાર્ટી સાથેનું જોડાણ છે. અરવિંદ કેજરીવાલના છેલ્લા કેટલાય સમયના જેનઝીને લઈને કરવામાં આવેલા નિવેદનો, અભિજીતનો ભૂતકાળ, એનું સમર્પણ, એમણે ચલાવેલા પોલિટિકલ કેમ્પેઇન, આ બધાને જોડો તો એ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલો બીજો એક પ્રયત્ન હોઈ શકે. અને ભારતમાં આમ આદમી પાર્ટીનો ઇતિહાસ જોતા એવું કહેવાય છે કે પોલિટિકલ સ્ટાર્ટઅપ ઇઝીલી સફળ થઈ શકે જો પ્રોપર રીતે એને લઈ જવામાં આવે. ઇન્સ્ટાગ્રામ વધાવી રહ્યું છે બે હાથે. હવે આગળ જેનઝી શું કરે છે એના પર નજર રહેવાની છે. દેશભરની રાજનીતિની નજર પણ આના પર ટકેલી છે. આ એક ટ્રેન્ડ પુરવાર થાય છે કે રાજકીય ચળવળ એ જોવા માટે હજી આવનારો સમય શેષ બાકી છે. એક વાત સ્પષ્ટ છે કે 55 લાખ જેટલા લોકો જો 2 દિવસમાં જોડાઈ રહ્યા છે તો એનો મતલબ એ છે કે લોકોના મનમાં આક્રોશ છે. લોકો એવું માને છે કે નીટનું પેપર ફૂટવું, બેરોજગારી પેદા થવી, દેશમાં બાકીની સમસ્યાઓ પેદા થવી, સરકારે આમાં બોલવું જોઈતું હતું, સ્ટેન્ડ લેવું જોઈતું હતું, વ્યવસ્થા સુધરવી જોઈતી હતી, સુધરી નથી. બસ એમને આશા નથી દેખાતી. એમને એવો ભરોસો જ નથી કે આ દેશનો એક પણ રાજકીય પક્ષ એમની સમસ્યા સોલ્વ કરી શકે એમ છે. ને એટલા જ માટે એ કોઈ એક એવું રેન્ડમ ઓર્ગેનાઇઝેશન, કોઈ એક માણસ અચાનક જ શરૂ કરે છે અને કોકરોચ શબ્દને પકડે છે જે CJI દ્વારા કહેવામાં આવ્યો હતો. તો એની સાથે આ દેશનું યુથ કનેક્ટ ફીલ કરીને કહી રહ્યું છે કે નહીં, વાત તો સાચી છે, હા અમે કોકરોચ છીએ. આ ગટર કોણે બનાવી એનો જવાબ આપો. સાથે મળીને ગટર સાફ કરવાનો પ્રયત્ન કરે. ગટર એટલી ઊંડી છે, જે લોકો દાવો કરે છે કે અમે ગટર સાફ કરવા આવ્યા છીએ, થોડા સમય પછી એ પણ ગટરનો જ હિસ્સો બની જાય છે. ભારતીય રાજનીતિનો ઇતિહાસ તો આ કહે છે. જોઈએ આવનારા સમયમાં આ કોકરોચ જનતા પાર્ટીનું શું થાય છે.